હર હર મહાદેવ મિત્રો, આજે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે અને રાત પડી ગઈ છે. આપણે નીકળી ગયા છીએ જામનગર તરફ. હું ને મારા મોટા બાપુ અમે બંને જઈ છીએ પીઠભંજન મહાદેવ. એ તળાવની બહાર આગળ સામે જ જરીક આવેલું છે. અલી બાજુ આવો ને એટલે જો ગાઈસ, હું અને મારા મોટા બાપુ નીકળી ગયા છીએ આપણી એક્ટિવા ગાડી લઈ. જોતા રહેજો, આજે તમને જામનગરના મોટા મંદિરનું દર્શન કરાવીશ, પીઠભંજન મહાદેવ. ત્યાં તમે ખાલી ગળદી જોજો અને માણા કેવડું આવે છે ને શ્રદ્ધાળુ એ જોજો. હર હર મહાદેવ. જોતા રહેજો મિત્રો. આપણે જઈએ જ છીએ, હું અને મારા મોટા બાપુ જઈએ છીએ ગાડી લઈને. એ જગ્યાએ મહાદેવ જાવું. મેં કીધું હાલો જતા આવી. મેં કીધું ભેગો આપણે વ્લોગ ઉતારી નાખી, આપણા મિત્રોને જોવા મળે કે જામનગરમાં કેવું મંદિર સારા છે અને કેવા શ્રદ્ધાળુ માણસો છે જામનગરમાં. જોતા રહેજો મિત્રો. આપણે રાજપાર્ક આગળ પહોંચ્યા, અહીંયા પણ મહાદેવનું મંદિર છે. ઘર મહાદેવ, બજરંગબલીનું મંદિર છે. જય શ્રી રામ. આ મામા સાહેબનું મંદિર છે. જો અહીંયા ગૌશાળા છે. જય ગૌ માતા. આપણે નીકળી ગયા છીએ. જો રસ્તામાં જઈએ મિત્રો, જોતા જજો, તમને આપણો વ્લોગ જોવાની મજા આવશે. આપણે પહોંચી ગયા છીએ વિક્ટોરિયા પુલે. જે જામનગરમાં રહેતા હશે એ બધા લોકોને ખબર હશે. અમારા મોટ બાપુ જે જોઈ લ્યો તમે સરખી રીતે. આજ પહેલી ફેર એને વ્લોગમાં અમે દેખાઈ રહ્યા છીએ બધાને. જોજો, આ વિક્ટોરિયા પુલ છે આખું. જોતા રહેજો મિત્રો. આ આપણે પહોંચી ગયા છીએ પીઠભંજન મહાદેવ. આપણી ગાડી પાર્ક થઈ ગઈ છે. આ મોટ બાપુ આગળ આવેલા છે ધીમે ધીમે. આપણે વાહે આવેલા જઈએ. મેં કીધું વાહે હાલી આપણે જોઈએ સરખી રીતે બધું. આપણે પણ એમની સાથે નીકળી ગયા છીએ. જો ગાઈસ, આપણે મંદિરે પહોંચી ગયા. આ મંદિરે પહોંચી ગયા. ગર્દી એવડી છે માણસો. ગાડી રાખવાની પણ જગ્યા નથી. ગાડી હાલે છે, જોઈ લ્યો. આ જામનગરનું પ્રખ્યાત મંદિર છે. કેવું સજાવેલું છે. જો શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે. હર હર મહાદેવ. ગર્દી જો, ખાલી માણસો જો કેવડા શ્રદ્ધાળુ માણસ છે. જોઈ લ્યો તમે. માણસ હમાય એમ નથી. જોઈ લ્યો ગાઈસ તમે. કેવો છો ને કેવડું માણસ છે. એવડું માણસ તમે જોયું. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે આજે. આ ફેરે 72 વર્ષમાં એક ફેરે એવો દી આવે છે. ઇતિહાસ રચાય. 5 સોમવાર આવશે મહિનામાં. શ્રાવણ મહિનામાં 5 સોમવાર. આપણે પણ લાઈનમાં જોડાઈ ગયા છીએ. આમાં વારો આવે એમ એટલે કાયો કા મેં કીધું લાઈનમાં જોડાઈ જઈએ, નહીં તો વારો નહીં આવે દર્શન કરવાનો. આજે ઘણા બધા શ્રદ્ધાળુ આવી ગયા છે. જોઈ લ્યો મહાદેવના. જોઈ લ્યો, ઓલા ભાઈ વિડીયો કોલમાં વાત કરે છે. કેવું આમ મંદિર કેવું સુંદર સજાવ્યું છે. જોઈ લ્યો તમે ગાઈસ. સારી રીતે મંદિર સજાવ્યું. લેડીઝ જેન્ટ્સ બેની અલગ અલગ લાઈન આમ ગોઠવેલી છે. જોઈ લ્યો કેવડું માણસ છે શ્રદ્ધાળુ. આપણે લાઈનમાં જ ઊભા છીએ. જોઈ લ્યો, ઓલા ભાઈ આપણા બ્લોગમાં આવી ગયા છે. જોવે છે આપણી સામે પીઠભંજન મહાદેવ. જોઈ લ્યો, ગણપતિ બાપ્પા દેખાય છે. મહાદેવ હર મહાદેવ હર. જોઈ લ્યો માળા કેવડું છે ગાઈસ. સજાયું એવું છે મંદિર. શ્રદ્ધાળુ લોકો છે બધા જામનગરમાં. જોઈ લ્યો ગાઈસ તમે. જોતા જજો. આપણે બધું દેખાડીએ. શેનું મંદિર છે મહાદેવને. આ મહાદેવનું મંદિર છે. આગળ જોતા જજો. આ જય શ્રી રામ બજરંગબલીનું મંદિર છે મિત્રો. જોઈ લ્યો. દર્શન કરતા જજો બધાય મહાદેવના, બજરંગબલીના, અંબેમાના. જોઈ લ્યો. આ પણ શિવ જ છે. શિવ ही સત્ય है. આપણે આગળ જતા જઈએ માણસો. આ પણ અંદર બાજુ એક મંદિર છે. એ આપણે જતી જાય.
ત્યાં મહાદેવનું મંદિર છે, સતીઆઈનું મંદિર છે, અને અહીંયા આપણે ગાઈસ જોઈ શેનું મંદિર છે, દર્શન કરજો બધા મહાદેવના જોઈ લ્યો. આમાં મહાકાળી શ્રી રામ બજરંગબલી છે મિત્રો, અને આગળ આગળ જોતા જજો ગાઈસ શેનું મંદિર છે. આપણે હાલતા થઈ ગયા ભાઈ. ગળદી જોવો ગાઈસ, આમાં ગળદીમાં ફોન આડાવડો મારો થઈ ગયો ને જે વિલિયમ આમ થઈ ગયું એના માટે સોરી. પણ ગળદી જ એવડી હતી કે આપણે એમાં સરખી રીતે થાય એમ જ નહોતું, એટલે મેં તોય મસ્તી રીતે સરસ રીતે એક વિડીયો ઉતાર્યો છે મિત્રો. તમે જોજો અને મને કમેન્ટમાં કહેજો કેવો લાગ્યો, અને હર હર મહાદેવનું નામ લખજો કમેન્ટમાં. હર હર મહાદેવ. આપણે અહીંયા ઊભા રહી ગયા છીએ, ગરમી ચડી ગઈ છે, મેં કીધું થોડીક વાર ઊભા રહી. આપણે અહીંયા બેઠા થોડીક વાર, મહાદેવના દર્શન કર્યા સારી રીતે. મોટા બાપુ આવતા હતા સામેથી, આપણે પછી મોટા બાપુ કહે કે હાલો જાય, તો મેં કીધું હાલો હાલો જોઈ લ્યો સરખી રીતે છે, દર્શન કરી લેજો. કમેન્ટમાં હર હર મહાદેવ લખજો મિત્રો, હર હર મહાદેવ. ચાલો ગાઈસ, તો આપણે હાલતા થઈ ગયા છીએ. હવે આપણે જાસી. ટાટા બાય બાય, હર હર મહાદેવ મિત્રો.